જયલક્ષ્મીના મુંબઈ પાટીદારના દર્શકોને હરિદ્વારની યાત્રા પર નીકળ્યા છીએ અને ચારધામના દરેક સ્થાનના જે અમે જોયું તેની વિડીયો રેકોર્ડિંગ આપણે કરી રહ્યા છીએ. એવી જ રીતે હું સ્વામિનારાયણ શતાબ્દીમાં ગયેલો, ત્યાંના વિડીયો હતા. અલગ અલગ જગ્યાના વિડીયો મેં રેકોર્ડ કર્યા છે. કેનેડામાં હતો ત્યારે કેનેડા પર વિડીયો રેકોર્ડ કરેલા છે. આ ઘણાને એમ લાગતું હશે કે ઉમેશભાઈને યુટ્યુબ ચેનલ મોનેટાઈઝ થઈ હશે, એટલે આવક થતી હશે. લગભગ 300-350 વિડીયો મેં ઉતાર્યા છે અને માતાજીની કૃપા છે એના માટે મેં આ ચેનલ બનાવી નથી. મેં એટલા માટે બનાવી કે જ્યાં જ્યાં ફરવા જઈ તેના ફોટોગ્રાફ્સ હોય, વિડીયો હોય તો એ એક જગ્યાએ સ્ટોર થઈ જાય અને મોબાઈલમાં જગ્યા ન રોકે અને ગમે ત્યારે જોવું હોય તો જોઈ શકાય. કેમ કે મોબાઈલમાં એટલી જગ્યા નથી હોતી. મહિનો 1.5 મહિનો રહીને પછી જૂના વિડીયો કે ફોટોગ્રાફ મળે નહીં. તેના માટે આ ચેનલ મેં બનાવી છે. અને જે નવા યુટ્યુબર હોય એને પણ મારે વિનંતી કે આ ડેસ્ટિનેશનના જે વિડીયો હોય કે એવા વિષયના વિડીયો બહુ ચાલતા નથી. કેમ કે તમે જે ગોસિપ્સના કે ઘરમાં શું કરો છો રોજે રોજ ઘરના પરિવારમાં, એ પ્રકારના વિડીયો વધુ ચાલે છે. એટલે એમાં કદાચ આવક થાય, પણ આની અંદર 3 વર્ષથી આ ચેનલ બનાવી છે. આજ દિવસ સુધી કાંઈક $31 કે $32 દેખાય છે, એટલે $2500 જેવું થાય, $2600. લગભગ 10-12 હજારના તમે સાધનો વસાવ્યા છે. અને એનો તમને આજનું સ્ક્રીન રેકોર્ડિંગ તમે જોશો કે નવા યુટ્યુબર બનવું હોય તો કયા પ્રકારના વિડીયો ચાલે. આ ડેસ્ટિનેશનના વિડીયો કે એ બધા, કેમ કે યુટ્યુબ પર ઘણી અવેલેબલ છે ને એ રોજ જોવા મળે છે. આ તો આપણા પોતાના પરિવાર સાથે કે ગ્રુપ સાથે ગયા અને એ જગ્યાના થરોલી વિડીયો તમે સ્ટોર કરવા માટે જ અમે ખાસ ચેનલ બનાવી છે. બાકી મોનેટાઈઝ આ લોકો બહુ આવક સબસ્ક્રાઈબ એને આપતા નથી. કેમ કે પાટીદાર દર્શનના જયંતિભાઈને એકવાર પૂછેલું, તેને પણ એમ જ કહેલું કે એટલી બધી આવક એ લોકો લેતા હશે પણ આગળ ફોરવર્ડ નથી કરતા. આ એ લોકોએ વાત કરી, આપને ખ્યાલ છે. એટલે આ ચેનલ કાંઈ મારી આવક વધારવા કે એ પર્પઝથી બનાવી જ નથી. આ મારી તમને વિનંતી છે. અને ખુલાસો એટલે કરું છું કે માણસોને એમ લાગે કે આવા ક્યાંક પરિવાર કે ગ્રુપ સાથે ગયા હોય તો ચેનલના સબસ્ક્રાઈબર વધી જાય ને આવક વધી, એવું નથી હોતું. આ શોખ હોય છે કે જૂની યાદો 4-5 વર્ષ પછી તમે જોશો ત્યારે એ વિડીયો કે બધું જોવાની મજા આવતી હોય છે. એ પ્રકાર એના માટે જ આ મેં બધી વિડીયો ઉતારીને એક જગ્યાએ સંગ્રહ કરી શકાય, એ જ પર્પઝ માટે મેં આ વિડીયો અમે સાધનો વસાવીને રાખ્યા છે. કેનેડા પર વિડીયો તમે જોશો પરિવારના વિડીયો છે. એટલે આ એક તમને એ ખુલાસો હતો કે આ યુટ્યુબરવાળા જે માલિક છે તેઓ બહુ કંઈ પૈસા આપતા નથી અને નવા યુટ્યુબ બનવા માગતા હોય તેને અલગ પ્રકારનો એક વિષય જે બનાવો જેથી તમારી આવક થઈ શકે. બાકી આમાં બહુ આવક નથી. ધન્યવાદ અસ્તુ તમને. સ્ક્રીન ઊંચી કરી આજનો ગઈકાલનો વિડીયો છે ઉત્તરકાશીનો. અત્યાર સુધી કેટલી આવક થાય છે તમને નીચેથી બતાવશો. આ તમે જુઓ, 31.19 ₹82 છે. એટલે બહુ આવક એ લોકો આપતા નથી અને મેં એના માટે બનાવી પણ નથી ચેનલ. આ નવા યુટ્યુબરને હેલ્પ થાય એટલા માટે આ મેં તમને બતાવું છું કે એટલા બધા પૈસા એ લોકો આપતા નથી. ધન્યવાદ અસ્તુ.